ગાઈસ આપણો કાલે જે એક્સિડન્ટ થયું પપ્પાનો તો બહુ બધાના મેસેજ આવતા હતા કે ભાઈ શું થયું છે એવી હાલત છે જેવી રીતે થયું તો ગાઈસ પપ્પા બાઇક લઈને આવતા હતા તો બાઇક સ્લીપ થઈ ગયું હતું વચ્ચે કોક ભા તો આમ વાળવા જતો તો માટી હશે સ્લીપ થઈ જાય ત્યાંથી આપણી ગાડી રહી ને એટલું ઘસરાઈ હતું તે આ સાઈડ ના પડ્યા હતા ને તે અહીંયા ખાસું વાગ્યું હતું એટલે 8 જેવા ટોકા આવ્યા છે અત્યારે તો સારું છે અત્યારે ઘરે આવી ગયા છે ખભા ઉપર થોડું વાગ્યું થોડું અહીંયા વાગ્યું છે અહીંયા અને અહીંયા વોક નીચે તો સારું છે થોડું વોક બચી જાય બાકી એટલે 8 જેવા ટોકા આવ્યા છે અને અત્યારે સારું છે ઘરે લાવી દીધા છે બહુ બધા મેસેજ આવતા હતા કે શું થયું છે સારું છે પણ અત્યારે પાછા દવાખાને લઈ જવાના છે આજે એટલે ડ્રેસિંગ કરાવ એટલે આમ કમ્પ્લીટ જ છે બધું કમ્પ્લીટ થઈ ગયું સારું છે વોક બચી જાય થોડી હા એ જ ને એ તો વધારે ના વાગ્યું અને પથ્થર તો વધારે વાગ્યો એટલે રોડ ઉપર હતા ને કપચો જ વાગ્યો એટલે આખો કપતો ગહડવાનો શું કેટલો હવે જતા રે સારું છે ચલો પપ્પાને બતાવી દઈએ તો જો પપ્પા તો કઈ આજે આ સાઈડમાં વાગ્યું છે તે ઓફ થોડી બચી ગઈ છે પણ ડ્રેસિંગ કરવા આજે જવાનું છે બધા બહુ મેસેજ કરે છે તમારા પપ્પાને સારું છે કે મસાલો ખાધો તય મસાલો ના ખવાય ટોકાની લીધા કાલે સાહેબ મને શું કી ખબર તમારા પપ્પાને છે એકલા પણ એકલા નહીં મોકલતા એ કોઈની વાત જ નહીં માનતા આ મસાલા ના પાડી દીધો મસાલો ખાધો હવે અહીંયા વચ્ચે આમ કરે એટલે આખું ખેંચાય નહીં ટોકા ફીટે ના થઈ